અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। એક અઠવાડિયાથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતોને મોટું નુકસાન થયું છે। નુકસાનકર્તાને સહાય માટેની તજવીજ હાથ ધરાઈ છે। 15 દિવસમાં સહાય ચૂકવવામાં આવશે તેવું ટીડીઓ દ્વારા કહેવામાં આવ્યું છે। મારું નામ ગામેદી રિદ્ધિબેન સંજયભાઈ છે। ગામ પંચાલ। અમારા ગામ પંચાલ ગામમાં ઘણું બધું વાવાઝોડું આવવાથી અમારા ઘરના પતરા ઉડી ગયા, રોડની સાઈડમાં પડી ગયા અને ઘણું બધું નુકસાન થયું છે। આજે આખા ગામમાં લાઈટ પણ નથી અને નાના નાના છોકરા અને બધા આજે ખૂબ જ હેરાન થાય છે, જેની અમે સરકારને માંગ કરીએ છીએ કે થોડી અમને જાણ કરીએ છીએ કે થોડી અમને મદદ કરે અને ગામ લોકોને પણ ઘણી બધી તકલીફ પડી છે, જેની અમે માંગ કરીએ છીએ। મારું નામ ડામોર મિત્તલબેન, કદવાડી ગામની રહેવાસી છું। ગઈકાલે સાંજે અહીંયા વાવાઝોડું આવેલું, વરસાદ હતો, વરસાદના લીધે વાવાઝોડું પણ ફૂલ હતું। ફૂલ વાવાઝોડાના લીધે અમારા ઘરના નળિયા અને પતરા સાવ ફૂટી ગયા છે। ઉડીને ગયા હતા બહારથી તબેલો છે, તબેલામાંથી પણ બહાર ઉડી ગયા છે। ઝાડ નીચે પડતા ઝાડની સામે પણ ઝાડ ઉપર પડવાથી ઘણું બધું નુકસાન થઈ ગયું છે। પતરા અને નળિયા સાવ ફૂટી ગયા છે અને ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયું છે। ખાવાની ચીજ હતી એ બધી રસોડામાં બધી પલળી ગઈ છે। એટલે સરકારને અમે માંગ કરીએ છીએ કે આ બધા નુકસાનની ભરપાઈ કરે અને અમને વળતર આપવા વિનંતી। 14 તારીખે બુધવારે સાંજના મોડા કમોસમી વરસાદ સાથે અચાનક વાવાઝોડું આવતા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ ગામો કે જે નવાગામ, કસાણા, ગેડ, કસાણા, પંચાલ વિસ્તારમાં બહુ મોટા પાયે નુકસાન થવા પામેલ છે, જેમાં અંદાજે 145 થી 50 જેવા આવાસોને ઓછા વત્તા પ્રમાણે નુકસાન થયેલ છે, જેનો અમને પ્રાથમિક રિપોર્ટ ગુરુવારે જ મળી ગયેલ છે, જેના આધારે અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે। તો સરકારશ્રીના ધોરણ મુજબ 15% થી વધુ નુકસાન પામેલા તમામ અસરગ્રસ્તોને ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે।